વેલકમ બેક. ગુજરાતવાસીઓ માટે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ચોમાસાના સત્તાવાર શ્રી ગણેશ થઈ ચૂક્યા છે અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિધિવત એન્ટ્રી કરી છે. હવામાન વિભાગે ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય બનતા આગામી દિવસોમાં વરસાદી માહોલ જામશે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સુરત છે, તાપી છે, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે વાત સૌરાષ્ટ્રની કે જ્યાં અમરેલી છે અને ભાવનગર છે ત્યાં મેઘમહેર વરસી શકે છે. ગાજવીજ સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. हम गुजरात क्षेत्रों में और सौराष्ट्र में हेवी रेनफॉल का वार्निंग दिया गया है. इक्का दुक्का स्थानों में येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है. हमारे दक्षिण गुजरात की जो जिला इसमें आ रहा है सूरत, तापी, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली. और जो सूरत का दक्षिण हिस्सों में जो डिस्ट्रिक्ट आ रहे हैं अमरेली और भावनगर के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है. इसके आगे जो 24 से लेकर 30 जून तक इसमें हल्का से मध्यम बरसात का भी संभावना रहेगा.